તો આ તરફ મોરબીમાંથી પકડાયો ડુપ્લિકેટ ઓઇલનો જથ્થો. જુદી જુદી હોટલના કમ્પાઉન્ડમાંથી ડુપ્લિકેટ ઓઇલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ટાટા ડેફ કંપનીના ટ્રેડમાર્ક અને સ્ટીકરનો ઉપયોગ કરવામાં આવતો હતો. ટાટા ડેફ કંપનીના કર્મચારીઓએ ફરિયાદ કરી હતી. વાંકાનેર સિટી પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. 200 લીટર લૂઝ ઓઇલ અને 14 ડોલ જપ્ત કરવામાં આવી. તો ડુપ્લિકેટ ઓઇલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મોરબીની જુદી જુદી હોટલમાં રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન આ જથ્થો ઝડપાયો છે. તમારી ટીવી સ્ક્રીન પર પણ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કેટલીક ડોલ છે. આ ડોલમાં ઓઇલ રાખવામાં આવ્યું હતું. 200 લીટર લૂઝ ઓઇલ જપ્ત કરાયું છે અને 14 ડોલ જપ્ત કરવામાં આવી છે. તો મોરબીના આ દ્રશ્યો છે. મોરબીની જુદી જુદી હોટલમાં રેડ કરવામાં આવી અને તે દરમિયાન ડુપ્લિકેટ ઓઇલનો જથ્થો ઝડપાયો છે. ડુપ્લિકેટની વાત આવે છે ત્યારે તમે એ વાત જાણતા જ હશો કે હવે ગુજરાતમાં ડુપ્લિકેટ શબ્દ એ નવો નથી, કારણ કે દરેક વસ્તુ સાથે ડુપ્લિકેટ શબ્દ હવે જોડાઈ ગયો છે. પછી અધિકારી હોય, કચેરી હોય, કોર્ટ હોય, ઓર્ડર હોય કે ખાદ્ય પદાર્થ હોય, દરેક જગ્યાએ ડુપ્લિકેટ શબ્દ હવે જોડાઈ ગયો છે. ડુપ્લિકેટ શબ્દે પ્રવેશ કરી લીધો છે અને હવે તે જ શબ્દનું પ્રમાણ છે આ દ્રશ્યો. મોરબીમાંથી ડુપ્લિકેટ ઓઇલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 200 લીટર લૂઝ ઓઇલ અને 14 ડોલ જપ્ત કરવામાં આવી છે. ત્યારે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આ ડુપ્લિકેટ શબ્દ પર રોક ક્યારે લાગશે, કારણ કે ડુપ્લિકેટ શબ્દની સાથે જે જનતા છે, જનતા ભોગ બની રહી છે છેતરપિંડીનો, કારણ કે પૈસા પૂરેપૂરા લેવામાં આવી રહ્યા છે, પરંતુ તેની સામે બદલામાં મળી શું રહ્યું છે?